સરપ્રાઇઝિંગલી જુઓ દોસ્તો, કોઈ જ ન થયું ક્લાસમાં. ભાઈ એકલો સૌથી પહેલો. અને શું મગાવ્યું જ નહીં તમને બતાવું. તમને એમ લાગશે કે આખું ઇન્ડિયા જ ને મૂકી દીધું એમ. કેમ કે અત્યારનું ટેમ્પરેચર છે 2 ડિગ્રી સેલ્સિયસ. તમે ખાલી દોસ્તો આ ઝાડવું જે હલે જ ને એ ખાલી જોઈને ઇમેજિન કરો દોસ્તો. આટલા જાડા મોજા, ટોપી ને જેકેટ ને બધું પહેર્યું હતું ને તોય ઠંડી ઘૂસી ગઈ અંદર. એક મસ્તીની ફ્રેશ મોર્નિંગ થઈ ગઈ છે. બધાયનું એક જોરદાર નવા વિડીયોમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે સોમવારનો દિવસ છે. નીકળી ગયો છું હું અત્યારે ક્લાસમાં જવા માટે. સવારના 9 વાગ્યાનો ક્લાસ છે આપણો, 9 થી 12નો. અને કાલ રાતના તમે ગઈકાલના વિડીયોમાં જેમ જોયું એમ બહુ વરસાદ પડ્યો હતો, એટલે અત્યારે છે એ ભીની ભીની માટીની સુગંધ આવે છે. અને થોડું થોડું જો આવી રીતે ક્યાંક ક્યાંક ભીનુંય છે. અને બાકી એ જે ભીની માટીની સુગંધ તો ઠીક, પણ એની ભેગો જે પવન આવે જ ને ભાઈ, ઓહો બહુ ખરાબ પવન છે ભાઈ. ઠંડો, અલગ લેવલ ઠંડો પવન આવે છે. અને આપણે બસ એમાં હાલીને જઈએ છીએ. અત્યારે ટેમ્પરેચર બતાવે છે અરાઉન્ડ લગભગ 5-6 ડિગ્રી જેવું. હવે ધીમે ધીમે છે આદત આની પાડતા જવાની છે, કેમ કે હવે છે આનથી હવે ચડવાનું નથી, હવે ઉતરવાનું જ છે. હવે 5-6 થી 4 કે 3 બાજુ જાય, પણ એ ઉપર નહીં જાય. આવી રીતનો આખો માહોલ છે. અને આજે પાછા સુરત દેવતા છે એ હરખા દેખાતા નથી. આજે છે એ વાદળા જ વધારે દેખાય છે. કાંઈ વાંધો નહીં, હાલો રાહ જોઈએ. બીજું હું, બપોર 12 વાગે ત્યારે તો આમ ઉપર ચડવો જોઈએ કેવા આવે સુરત દાદા. અત્યારે જો વાં છુપાઈ ગયા છે અહીંયા પાછળ વાદળાઓની વચ્ચે. ચાલો ત્યારે ફટાફટ ચાલતા જાય કોલેજે. રોજ તમને હું દોસ્તો કહેતો હોય ને કે આ ઝાડવા છે એ બધા 10 દીમાં છે એ હવે બધા પાંદડા ખરી જાય છે, પણ આ માવઠા જેવો વરસાદ આવી જાય ને એનાથી બિચારાને થોડીક લીલાશ મળી જાય છે. થોડુંક પાણી મળી જાય ને તો બિચારા જીવતા રહીએ. હવે તો ખરેખર જે દીથી વરસાદ બંધ થયો ને તેથી કદાચ 10મો દી નહીં આવે એમ. આને ઝાડવાને પાંદડા ઓલું ટૂંકમાં બધા ખરી જતા એમ. અને અત્યારે જો બધા છે એ આવી રીતે ઓલું પાંદડા ઉડાડવા વાળાનું કામકાજ હાલે છે. પછી અહીંયા સાઈડમાં હોય તો એને બધું કાપવાનું ઓલું માહોલ હાલે છે. એ બધું સવારના કામકાજ હાલે છે. અને બાકી જો આ હું પાછો ઘરે જતો હોઈશ ને ત્યારે અહીંયા એકેય પાંદડું નહીં હોય, બધા ચોખ્ખા થઈ ગયા છે. એવી રીતનું હોય છે આખું. અત્યારે જો કેટલા પાંદડા ઉડીને પડે છે. ચાલો આપણું બિલ્ડિંગ આવી ગયું તો ફટાફટ લેક્ચરમાં પહોંચી જાય. લેક્ચર પતાવી દઉં ને પછી તમને મળું. સરપ્રાઇઝિંગલી જુઓ દોસ્તો, કોઈ જ ન થયું ક્લાસમાં. ભાઈ એકલો સૌથી પહેલો. અને પાછા વાગી ગયા જો કેટલા, 9ની માથે 1 મિનિટ જેવું થવા આવ્યું છે. સ્ટીલ કોઈ ન થયું. કાંઈ નહીં, હાલો સાહેબ આવે તો ઠીક, બાકી એકલા ભણીએ બીજું તું. તો ક્લાસ પતાવીને મસ્ત આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને ભેગું રસ્તામાં એક આપણા જે એડવાઇઝર હતા એકેડેમિક, એની યારે મિટિંગ થઈ ગઈ છે. હવે એકેડેમિક એડવાઇઝર એટલે આપણને છે ને ઇન્ડિયામાં એટલી બધી જાજી સિરિયસ એ બાબતની ઓલી ના હોય, પણ અહીંયા છે ને એ બાબતની બહુ બધી સિરિયસનેસતા કે તમે ગમે એ ગયો બરાબર. તમે બધા બહુ અહીંયા સિરિયસ હોય. એકેડેમિક એડવાઇઝર એટલે તમને એક માણસ, એક પર્સન તમને અસાઇન કર્યું હોય કે જે તમારો આખો પ્રોગ્રેસ છે એ ટ્રેક કરે, જેને તમે તમારે કયો સબ્જેક્ટ લેવો ને એના તમે સવાલ પૂછી શકો. હવે અહીંયા એવું તો છે નહીં કે ઇન્ડિયામાં કેમ આપણે કે ભાઈ એણે કીધા કે એટલા સબ્જેક્ટ ભણવાના જ તમારે, તો એટલા તમે ભણી લ્યો, એવું નહીં. અહીંયા તો મારે કેટલા 15 સબ્જેક્ટ ભણવાના છે, એમાંથી 3 જ નક્કી છે. બાકીના 12 મારે જાતે લેવાના છે કે મારે કયા ભણવા એમ. એટલે 15 એકના નથી, એક ક્વાર્ટરમાં એટલે 3 મહિનામાં 3 સબ્જેક્ટ એ રીતના હોય. એટલે એ રીતનું છે. અને તમે જો મારા ફેસ ઉપર તડકો જોવો છો, એટલે અત્યારે તડકો છે એ આવી ગયો છે. અને આમ જો જાજા બધા વાદળા ને એવું બધું છે. એટલે એમ કહેતો હતો કે બસ એ એડવાઇઝર આરે મિટિંગ કરી, મજા આવી. ટૂંકમાં આમ પિક્ચર આખું ક્લિયર થઈ ગયું કે આવું કરવાનું છે આવતા 2 વર્ષમાં આપણે. અને શું આખું બધું હશે ફ્યુચરમાં આખું. એટલે આમ ટેન્ટેટિવ આઈડિયાઝ બધું, એમ નહીં કે તો ફ્યુચર કાલની નથી ખબર. હવે પછીની કાલની હું અત્યારે ઘરે જઈને હું ખાવાનું નથી ખબર મને તો. અને હા, એક વી નામની એપ છે, આ કોઈ ના ખબર હોય તો એશિયન ગ્રોસરી સ્ટોર છે એ વી નામની એક એપ છે. એમાંથી તમે છે ને ઓર્ડર કરી શકો. આપણી જે ટૂંકમાં ઇન્ડિયાની બધી વસ્તુ ઓલમોસ્ટ એના ઉપર મળે છે. એટલે તમને એ ઘરે આપી જાય, ડિલિવરી કરી જાય. એટલે જો કોઈ વાપરતા ન હોય યુએસમાં રહીને, ટ્રાય કરજો વી નામની. વી એટલે WEEE, એટલે W અને EEE વી એમ નામની એપ છે. અત્યારે આપણે એનું પાર્સલ મેં કાલ મગાવ્યું હતું ને, એમાં રોટલી ને ભાખરવડી ને ભીંડા અને કેટલું બધું મગાવ્યું હતું મેં. એટલે એ અત્યારે આપણને ડિલિવર થઈ ગયું છે પાર્સલ. તો એ લેતા જાય ઉપર. અને શું મગાવ્યું જ નહીં તમને બતાવું. તમને એમ લાગશે કે આખું ઇન્ડિયા જ ત્યાં મૂકી દીધું એમ. કેમ કે હું આપણે બધાને જનરલી ત્યાં રહેતા ને એને એક સવાલ મેઇન હોય કે ત્યાં ઇન્ડિયાનું શું મળે છે એમ. તો શું મળે જ ને એ હું તમને બતાવું. હાલ, એક આપણે ફ્રોઝન કરીને જે ઓલું સૂકા ચોળાનું શાક રાખ્યું હતું, તો એને જો અત્યારે પાણીમાં મૂકી દીધું એટલે થોડુંક એ પલળી જાય, ભાઈ ગરમ કરી દઈએ એને. પછી આપણે જે દહીં મેળવું હતું એની અત્યારે છાશ બનાવીએ છીએ. અને રોટલી માટે જો આપણે વણેલી રોટલી છે જે હું લાવું છું એ તૈયાર પડી છે. અને બાકી હમણાં તવીને ગરમ કરું. અને ભેગું સામે તારક મહેતા અત્યારથી ચાલુ જ છે. હું જોતો જ બધું બનાવું.
જોઈએ હાલો દહીં છે એ કેવું થયું છે. ઓ હે ઢેફા થયા જ છે એમ તો થોડા થોડા, એટલો બધો વાંધો નથી જેટલો મેં વિચાર્યું હતું એમ. ચાલો ડન છે ત્યારે. આપણા વીના છે ને ટોટલ 4 પેકેટ આવ્યા છે, તો આપણે ચાલો એ ખોલીએ અને બતાવતો જાઉં તમને એક એક શું છે. આની ઉપર છે ને એ ફ્રેશ લખેલું છે, એટલે આમાં કદાચ છે ને ભીંડા હશે મને લાગે. ઓહો પેકિંગ તો ભાઈ આ લોકોનું જો આની અંદર આવું. ચાલો દોસ્તો ભીંડા આવી ગયા છે આપણા, અને કંઈક આવા ભીંડા આવ્યા છે, સારા જ છે આમ તો. તો દોસ્તો આ ફ્રેન્કો કંપનીની અનકુકડ રોટી છે ને હું લાવું છું. જો અહીંયા લખેલું છે ફ્રેન્કો, બરોબર છે, જો આવી રહ્યું ફ્રેન્કો. અને આની અનકુકડ રોટલી છે ને 18નું પેકિંગ છે ને હું લાવું છું દર વખતે. તો દોસ્તો આ એક છે એ જેરેમાએ મગાવી હતી ને એક છે એ મેં મગાવી હતી, એટલે એને છે ને ભેગું રોટલી કે એવું કંઈક સાઈડમાં ખાવું ગમે, એટલે એના માટે એક છે. હવે મારે રોટલી કરતાં શીખડાવવાની છે, એ એક વિડીયોમાં હું બતાવીશ તમને. હવે છે દોસ્તો આ બીજું પેકેટ જેમાં લખેલું છે ઉપર ડ્રાય. હવે જોઈએ આની અંદર શું છે. You know that song? Yeah. You are singing Hindi song, right? Yeah. तुझ में रब दिखता નાઈસ. જો અત્યારે જેરેમાયા છે ને તુજ મેં રબ દિખતા ગાતો. આપણે ભેગી છે ને બદામ મગાવી હતી લક્ષ્મીની 400 ગ્રામ બદામ, એટલે આ છે એ કંઈક અરાઉન્ડ છે એ 550-600 રૂપિયાની પડી છે. એટલે ઇન્ડિયાનો ભાવ છે એ મેં મમ્મીને પૂછ્યું તો ઓલમોસ્ટ એના આસપાસ જ હતું. એટલે બદામ છે એ સાઈડમાં ખાવા માટે મેં મગાવી છે. આ ત્રીજું પેકેટ, આમાં છે ને ઉપર ફ્રેજાઇલ લખેલું છે, એટલે એનો મતલબ એમ કે આમાં છે ને આપણે ફુદીનાની ચટણી મગાવી હતી આપણે સેન્ડવિચમાં લગાડવા માટેની, એટલે એ ચટણી છે આમાં, અને કાચની બોટલ. દોસ્તો મેં બોર્બોનનું પેકિંગ મગાવ્યું હતું, આ મોટું પાર્ટી સાઇઝ, એટલે એ એક આવી ગયું છે. ભેગી આવી છે મેં તમને કીધું હતું એમ ભાખરવડી, ગરવી ગુજરાત કંપનીની ભાખરવડી છે. હવે આ ચાખીનું તમને કહીશ કેવી છે. એ દેખાતા તો મસ્ત લાગે, જોકે પિક્ચરમાં તો હું જ ખબર પડે, પણ ભાખરવડી મારી ફેવરિટ છે એટલે મને તો ભાવશે. ભેગી છે આ ચટણી, મેં તમને જેમ કીધું એમ. ચાલો આ ખોલીને જો દોસ્તો આ ચાટ ચટણી છે ને એ મેં મગાવી હતી આ સેન્ડવિચમાં લગાડવા માટે. આમાં ભેગું છે ને એ મિન્ટ લીવ્સ, એટલે ટૂંકમાં આ છે ફુદીનો તે, એટલે આ એક આવી ગયું. હવે આપણે બ્રેડમાં લગાડીને ખાવા માટે હાલશે. અશોકા કંપનીની છે. હવે આ છેલ્લું પેકિંગ વધ્યું ને એમાં ફ્રોઝન લખ્યું છે, જોઈએ હાલો આની અંદર શું છે. એક છે આ વાડીલાલના ટિંડોરાનું પેકિંગ ફ્રોઝન, ભેગો છે આ એક અશોકાનો મેં મસાલા પનીર કાઠી રોલ મગાવ્યો હતો એ, એની ભેગા છે ગુવાર, આપણે વાડીલાલના જ ગુવારના ફ્રોઝનનું પેકિંગ. ઇન્ડિયામાં કોઈ દી ગુવારનું શાક નથી ખાધું, ટિંડોરાનું નહીં, ગુવારનું નહીં, પણ એ બધાયનું ખાવામાં આવશે. અને ભેગા આ દીપના થેપલા, દીપના પનીર પરોઠા, અને હજી એક દીપના થેપલા. આટલું આવ્યું છે ટોટલ, ને આટલું બધું થઈને મને $30 જ થયા છે. કેટલા ટોટલ બધું થઈને $30 આવી. એમાં એવું હતું કે મારી પાસે $10 છે ને, એમાં એવું હોય કે દર $50 છે ને એ લોકો $10 ઓફ આપે તમને, ડિલિવરી ફ્રી નહીં, એટલે ડિલિવરી ફી નહીં, અને $10 ઓફ. અને મેં એક ફ્રેન્ડને રિફર કર્યું હતું ને એને લીધે મને બીજા 10 ઓફ મળ્યા હતા. એટલે મેં 50નું આટલું મગાવ્યું ને મને 30માં જ આવ્યું આ બધું, અને આટલા સારા પેકિંગ આરે ઘરે પહોંચી ગયું એમ. હજી ગઈકાલે સાંજે ઓર્ડર કર્યો હતો, અત્યારે સાંજે આવી ગયો. દોસ્તો સાંજના ક્લાસ માટે નીકળો તો છું, પણ સાંજના ક્લાસ માટે રાતે નીકળો છું એમ, કેમ કે ઓલમોસ્ટ અંધારું થઈ ગયું છે, 5:45 વાગ્યા છે, અને 6 થી 9નો આપણો ક્લાસ છે પાયથનનો. તો અત્યારે હાલો ત્યાં જાય. ભાઈ તમે કેટલા ટાઈમ પછી, અથવા તો કદાચ પહેલી જ વાર મને ટોપીમાં જોતા આવીશો, ગરમ ટોપીમાં, કેમ કે અત્યારનું ટેમ્પરેચર છે 2 ડિગ્રી છે, 2 ડિગ્રી. અને હું પાછો આવતો હોઈશ ને ત્યારે તો 1 ડિગ્રી અથવા તો એનાથી ઓછું બતાવે છે, કદાચ 0 સુધી એમ. જોઈએ હું તમને કહીશ પાછો આવતો હોઈશ ત્યારે. ને અત્યારે છે ને ફોન મૂકી દઉં છું, કેમ કે હવે ફોન હાથમાં પકડીશ ને તો હાથ છે થીજી જાય. તમે ખાલી દોસ્તો આ ઝાડવું જે હલે જ ને, ઝાડવાના પાંદડા અથવા તો ઝાડવું, એ ખાલી જોઈને ઇમેજિન કરો કે 2 ડિગ્રી સેલ્સિયસનો પવન છે તમારી સામે ફૂંકાતો હોય, અને તમારે એની સામે હાલીને જવાનું હોય તો કેવું થતું હોય. જો જો આવો પવન છે, જો 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 કેટલા ફાસ્ટ ભાગે છે આ ભાઈ. અને આમ પ્રોપર ઓલી સિઝન આવી ગઈ છે કે તમે મોઢામાંથી કંઈક બોલવા જાઓ ને ધુવાડા નીકળી જાય એ વાળી એમ. પહોંચી જાય ક્લાસમાં. ખરેખર આજે મેં ઠંડીનો ચમકારો જોઈ લીધો. હજી આ જે છે ને આ વાળી ઠંડી, એ તો હજી ફેરનહીટમાં 35 આસપાસની છે. હજી ફેરનહીટ છે ને 10 સુધી જાય, એટલે હજી 25 ડિગ્રી ઓછું થાય. એટલે સેલ્સિયસ 25 જેવું ઓછું નહીં થાય, પણ સેલ્સિયસ જાય -10-12 સુધી. આટલામાં ઠંડીનો ચમકારો છે, તો હજી હામું હજી 10-12 ડિગ્રી 15 ડિગ્રી જેવું વયું જાય ત્યારે કેવું થવાનું છે એમ. કંઈ નહીં, જોયું જાય. હાલો મજા આવવાની છે કંઈક નવું થવાનું. દોસ્તો હું ક્લાસમાં તો પહોંચી ગયો, પણ જો તમને પ્રૂફ આપી દઉં કે જો આજે મંડે છે, સોમવાર મારે 2 ક્લાસ હોય, અને એમાં જો અત્યારે ટેમ્પરેચર 1 ડિગ્રી છે, એ લાસ્ટ ટેમ્પરેચર છે,
એટલે 9 વાગ્યા આસપાસ છે ને 1 ડિગ્રી આસપાસ વયું ગયું હશે. અને હાઈએસ્ટ ટેમ્પરેચર બપોરે ભર તડકે 11 ડિગ્રી હતું. અને કાલે તો જે એનથી હાર છે 7 ને 1, હાઈએસ્ટ 7 ને પછી 1. અને ઓલમોસ્ટ બધા દિવસો 3, 4, 2 એવા જ છે. જબરું થવાનું છે ને હવે આનાથી ઘટશે ખરું, વધશે નહીં. અને આસપાસ આટલી જ રેન્જમાં રહે. દોસ્તો મને અહીંથી જ બહાર છે ને જોરદાર આમ પવન દેખાય છે. જો ગજબ પવન છે અત્યારે. અને 1 ડિગ્રીથી નીચે તાપમાન છે, ઓલમોસ્ટ 0 જેવું જ છે. જો આમ પવન જો તમે. એટલે ભાઈ હું છે ને અત્યારે હાથ મોજા પહેર લઉં છું. જો આટલા જાડા હાથ મોજા હે, હવે એ પહેર લઉં છું એટલે મોબાઈલ નહીં પકડાય. એટલે હવે સીધો ઘરે જઈને જ મળું. દોસ્તો આટલા જાડા મોજા, ટોપી ને જેકેટ ને બધું પહેર્યું હતું ને તોય ઠંડી ઘૂસી ગઈ અંદર, એટલી ઠંડી હતી. આવીને જો જીમમાં જવું એટલે બિસ્કિટ ને ભાખરવડીને એવું ખાવાનું ચાલુ કરી દીધું. થોડોક નાસ્તો કરી, 1-2 કેળા ખાઈને વયા જાય સીધા જીમમાં. આવીને સીધું જમશું. દોસ્તો જીમ આવ્યા છીએ પણ કાંઈ જાજુ શૂટ નથી કરતો આજે. અત્યારે જો અમારું બાયસેપ વર્કઆઉટ હાલે છે. જેરેમાં અહીંયા બેઠો છે અને આ બાજુ આપણો બીજો જીગરી ડેન, એ આપણી ભેગો આવ્યો છે આજે. તમને અત્યારનું દોસ્તો ફિટ ચેક આપી દઉં કે માણસો છે એ કરતા હોય ને કે બિફોર ને આફ્ટર. તો બિફોરનું તમે જોઈ લો, અત્યારે કંઈક આવું કંઈક છે, બરાબર છે. આ રીતનું કંઈક. હવે આફ્ટરનું છે એ 1 વર્ષ પછી. ચાલો ત્યારે દોસ્તો આજનું આપણું જમવાનું છે ઓલા વઘારેલા ભાત જે પરમદી સાંજે બનાવ્યા હતા એ. આ છે છાસ અને ભેગા ડોરીટોસ. ચાલો ત્યારે મસ્ત જમી લઈએ. સામે તારક મહેતા તો રોજની જેમ જ. દોસ્તો અત્યારે ઇન્ટરવ્યૂનું એક અસાઇનમેન્ટ છે એટલે એના માટે હું શર્ટ પહેરીને બેઠો છું. તમને એમ કે અત્યારે જમીન પૈકા શર્ટ પહેરીને તૈયાર થઈને બેઠો એમ. એટલે નીચે કેપરી પહેરીને થઈને કાંઈ ફેર નથી પડતો, ઉપર શર્ટ પહેરેલો હોવો જોઈએ એવું. એટલે વિડીયોમાં મજા આવી હોય તો લાઇક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા મિત્રોને અને પરિવારજનોને કહેજો કે સબસ્ક્રાઈબ કરી દઈએ અને વિડીયોને શેર કરી દેજો એ બધાને. ઓકે, મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને શું કરવાનું, ખાતા પીતા રહેવાનું. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. એટલે ડન છે. જો તમને અત્યારનું ચેક આપી દઉં, ફિટ ચેક, બરાબર છે, બરાબર આ રીતનું કંઈક છે. તમને અત્યારનું દોસ્તો ફિટ ચેક આપી દઉં.